નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર તેની પર નજર કરીએ તો રાજ્યમાં વધતી ગુનાખોરી સમાજ માટે ચિંતાનો વિષય બની રહી છે। રાજ્યમાં સતત ગુનાખોરીનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે। અમદાવાદની વાત કરીએ તો છાશવારે ફાયરિંગ અને હત્યાના બનાવ સામે આવે છે। ગઈકાલે પણ અમદાવાદના નહેરુનગરમાં ફ્રૂટના વેપારીની હત્યા કરવામાં આવી તો એના થોડા દિવસ પહેલા માયકાના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી। સુરતના કતારગામમાં નજીવી બાબતે ગાડી ચડાવી દઈ અને હત્યા કરવામાં આવી। સુરતમાં પણ ગુનાખોરીનો જે વ્યાપ છે તે દિવસે અને દિવસે સતત વધતું જતું જોવા મળી રહ્યું છે। કાર ધીમી ચલાવવાનું કહેતા અમદાવાદમાં માયકાના વિદ્યાર્થીની પણ હત્યા કરી નાખવામાં આવી હતી। અસામાજિક તત્વોના હુમલા પણ ચિંતાનો વિષય બનતા જઈ રહ્યા છે। દિવસે અને દિવસે જ્યારે ગુનાખોરીનો ગ્રાફ ઉપર જતું જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। શું પોલીસ તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે? આખરે આટલો ખુલ્લો દોર અસામાજિક તત્વોને કેવી રીતે મળી ગયો છે? અમદાવાદમાં માયકાના વિદ્યાર્થીની જ્યારે હત્યા કરવામાં આવી તેમાં તો ખુદ પોલીસ જ કહી શકાય રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવી ઘટના સામે આવી છે। આવા તો અનેક ઉદાહરણો છેલ્લા થોડા સમયમાં સતત સામે આવતા જોવા મળી રહ્યા છે। સુરતની વાત કરીએ તો અમદાવાદ પહેલા પણ સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધતું જતું જોવા મળી રહ્યું છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે। ગૃહમંત્રીનું શહેર સુરત શહેર અને એ જ સુરત શહેરમાં અસામાજિક તત્વો જ્યારે બેખૌફ બન્યા છે ત્યારે આંગળી ચિંધાય તે સ્વાભાવિક બાબત છે। ક્યારેક પથ્થરમારાની ઘટના બને, ક્યારેક હત્યાની ઘટના બને, ક્યારેક લૂંટની ઘટના બને તો આખરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે તેના માટે જવાબદાર કોણ? તો આ સંદર્ભે જીએસટીવી સળગતા સવાલ ઉઠાવી રહ્યું છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે। શું રાજ્યમાં ગુનાખોરી બેફામ બની ગઈ છે? શું આ તમામ બાબતો ગૃહ ખાતાના ધ્યાનમાં નથી આવતી? શું ગુનેગારોને પોલીસનો કોઈ જ પ્રકારનો ડર નથી રહ્યો? સબ સલામતના દાવા, પરંતુ ભયના ઓથાર હેઠળ જીવવા માટે લોકો મજબૂર બન્યા છે। તો રાજ્યમાં ગુનાખોરીનું ગ્રાફ સતત વધતું જોવા મળી રહ્યું છે ત્યારે તેને જ લઈ અને અત્યારે હાલ અપડેટ અમદાવાદના નહેરુનગર પાસે ફાયરિંગમાં ઈજાગ્રસ્ત વેપારીનું મોત થયું છે। સમી સાંજે આ ઘટના બની। ઈજાગ્રસ્ત બદાજી મોદીનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજ્યું છે। ફ્રૂટના વેપારીનું મોત નીપજ્યું છે। શાકભાજીના વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, ગુજરાતમાં પણ યુપી બિહારવાળી જોવા મળી રહી છે એ જ સ્થિતિ બરાબર અસામાજિક તત્વોને જાણે કે કોઈ જ પ્રકારનો ડર ન રહ્યો હોય તેમ બેખૌફ બની અને ગુના આચરતા જોવા મળી રહ્યા છે। સીધો સવાલ ગૃહ મંત્રાલય પર, સીધો સવાલ પોલીસની કામગીરી પર, શું છે વિગતો? બિલકુલ થી ધ્વની કે અમદાવાદ શહેર હોય કે રાજ્યભરની અંદર જે અસામાજિક તત્વો હોય કે લૂંટારુઓ હોય તમામ લોકો બેફામ બનતા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અમદાવાદની અંદર જ નજીવી બાબતની અંદર હત્યાઓના કિસ્સા સામે આવતા હોય છે અને અમદાવાદ શહેર પોલીસ હોય કે રાજ્યના ગૃહમંત્રી હોય તેમના દ્વારા તેવું કહેવામાં આવતું હોય કે સબ સલામતના દાવા છે તે તમામ સબ સલામતના દાવા પોકર સાબિત થઈ રહ્યા છે। કારણ કે ગત મોડી રાત્રિએ ટાગોર હોલ જે પોલીસ ચોકી આવેલી છે તેની નજીવી અંતરની અંદર જ એક વૃદ્ધ વ્યક્તિની એટલે કે શાકભાજીનો ધંધો કરતા વેપારીની ઘાતકી હત્યા કરી દેવામાં આવે છે। બે બુકાની ધારી મોપેડ ઉપર આવે છે, તેમના દ્વારા પોઈન્ટ બ્લેન્ક થી ફાયરિંગ કરવામાં આવે છે અને તે બધાજી હતા તે ઘટના સ્થળ ઉપર એટલે કે તેમની ઉપર જે ફાયરિંગ થયું ને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના સ્વજનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વહેલી સવારે જ બધાજીનું મૃત્યુ નિપજ્યું છે। હાલ જીએસટીવીની ટીમ જીવરાજ મહેતા હોસ્પિટલ જે આવેલી છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે અને તે તમામ સ્વજનો છે તેમની એક જ માંગ જોવા મળી રહી છે કે જે બધાજીનું મૃત્યુ નિપજ્યું છે તેની અંદર જે તમામ લોકો છે આની અંદર સામેલ તે તમામ લોકોની ધરપકડ થવી જોઈએ। કોના દ્વારા હત્યા કરવામાં આવી હતી તે દિશામાં
કારણ કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમના પરિવારજનો તેમનો મૃતદેહ સ્વીકારવાની ઇનકાર કરી રહ્યા છે. બીજી બાજુ અમદાવાદ શહેરની અંદર રાજ્ય પોલીસ, શહેર પોલીસ અને શહેર પોલીસ કમિશનર દ્વારા સબ સલામતના દાવા, તમામ લોકો સલામત છે, પેટ્રોલિંગના દાવા, તે તમામ દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે ગત મોડી રાત્રિએ જે પ્રકાર હુમલો થયો અને ફાયરિંગ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા, હજી સુધી આરોપીઓની પોલીસને કોઈ માહિતી નથી મળી. પોલીસ પકડથી દૂર છે. તેમના પરિવારજન છે, તેમને જ સાથે સીધી વાત કરવી છે તેમના પુત્ર સાથે કે ગઈકાલે આપના પિતા ઉપર જે ઘાતકી હુમલો કરવામાં આવ્યો, ફાયરિંગ કરવામાં આવ્યો ને મોત નીપજ્યું છે, શું કહેશો? સાહેબ, કોઈ બી હોય આરોપી પકડાવો, બસ બીજું શું કરું સાહેબ? પકડો, મારીને પપ્પાને જતા રહ્યા સાહેબ. બેઠા હતા ખુરશી ઉપર, બાજુ બેઠો હતો તો ત્યારે હવે આમથી કાલે ઉઠી મને બી કરશે. કોણ છે હવે મને ખબર નથી, કોઈ આપણે પકડાય તો કરો સાહેબ. આ અગાઉ પણ આપના પિતા ઉપર એક વખત હુમલો થયો હતો તેવું જાણવા મળી રહ્યું છે. ક્યારે હુમલો થયો હતો અને શા માટે હુમલો કરવામાં આવ્યો? એ સવારે માર્કેટે 5 વાગે નીકળ્યા હતા સાહેબ. દેરાસર ખુલ્લું હોય તો તમે દેરાસરમાંથી જતા હતા. એ દિવસે દેરાસર થોડું બંધ હતું એટલે એ પપ્પા બાજુમાં ગોપાલ કૃષ્ણ બિલ્ડિંગની ગલીમાંથી બહાર નીકળ્યા, મેન રોડ ઉપર આવતા હતા. પાછળથી 2 માણસો આવ્યા, એ છાતી અને પેટે એમને મારી, પછી આડા પાડી બીજો પાછળથી આવે, એ મોઢું દબાવે છે. મોઢું દબાવી પછી પેલો કોઈ હથિયાર કાઢે છે. એ પછી કે પેટમાં રોકવાની કોશિશ કરે, પપ્પા પગ ઊંચો કરે છે. એ ખીચા જોડેના પગમાં કંઈક હથિયાર વાગી જાય છે, બ્લીડિંગ આવે છે. પછી પેલા લોકો પાછળથી આવે છે ને પાછળના રોડેથી જ પાછા નીકળી જાય છે. એ પછી ત્યાંથી પપ્પા દેરાસર આવે, દેરાસરમાંથી બહાર બેસે છે, માણસો બધા ભેગા થાય છે. પછી દેરાસરમાંથી મને સમાચાર થાય છે ઘરે, એટલી વારમાં પૂજારી છોકરો બોલાવવા આવે ત્યાં પપ્પાને કહી કે મારી નાખ્યા છે. જેવો હું જાગી ફટાફટ નીકળ્યો દેરાસરમાં. દેરાસરમાંથી મારા પોતાની ગાડી જતી હતી, ગાડી રોકાઈ. પપ્પાએ ગાડી રોકાઈ, માર્કેટે માલ લેવા જતી હતી. એ ગાડીવાળા ડ્રાઈવરના માલ રોકાયો. પછી જેવો હું પહોંચ્યો, ડ્રાઈવરે પહોંચ્યો, મારી પિકઅપ ત્યાં મૂકી, બોલેરો ગાડી લીધી. બોલેરો ગાડી મારા પપ્પાને લઈ અને અમે જીવરાજ મહેતા હોસ્પિટલમાં આવ્યા. આપ જે તે સમયે પોલીસ ફરિયાદ માટે ગયા હતા, પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી હતી, તે આરોપીઓને પકડવામાં આવ્યા છે? હજુ સુધી કોના દ્વારા કરવામાં આવી હતું તે ખ્યાલ છે? સાહેબ, અત્યારે આપણે ફરિયાદ લખાઈ દીધી હતી. એમને કીધું કે અમે તપાસ કરીએ છીએ, તમારી એમ મને આશીર્વાદ આપે કે પૂરી મદદ કરીશું, પણ હજી સુધી કોઈ પકડાયા નથી. જિલ્લાડી સાહેબ જોડે અમે ગયા હતા, અમે રાઇટર સાહેબ જોડે અરજી લખાઈ હતી, લીધી. પછી ત્યાંથી મોકલાઈ આપણે કલ્યાણ જ્વેલર્સમાં જોડે આપણે સડાવાળા મોકલાઈ. પછી પરમાર સાહેબને મોકલી. પરમાર સાહેબ ને રાઇટર સાહેબ ત્યાં આગળ જોઈ ગયા, દુકાને આગળ બધી જગ્યાએ પપ્પાને મારે મોકો, પછી મારું ઘર પાછળ બધે જોયું. પછી ત્યાંથી પાછા આવ્યા. પછી અમને કીધું કે અમે તપાસ કરીએ છીએ, બને એટલું જલ્દી કરીશું. પછી એને કીધું હતું. પછી એના પછી સાહેબ બહાર ગયા હતા. અમે લોકો ભાઈ ગયા હતા કે સાહેબ અત્યારે 16 તારીખે આવશે, 16 તારીખ પછી બધી કાર્યવાહી કરીશું. તો આપ એવું માનો છો કે જે તે સમયે આ અગાઉ તમારા પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો, તે હુમલાના આરોપીઓ જો પકડાઈ ચૂક્યા હોત તો આ ઘટના ના બની હોત ને આપના પિતા જીવતા હોત? એ સાહેબ એ ટાઈમે આ જે વચમાં ગેપ મળ્યો એ ટાઈમે બધું પકડાઈ ગયા હોત, બધું કમ્પ્લીટ થઈ જાત. પણ એ લોકોને મોકો મળ્યો, પછી બીજી ફેરા પાછું કર્યું એમને. કાર્યવાહી બરોબર પકડાયા હોય તો બધું કર્યું હોય તો આ બધું થયું નહીં મારા માટે. આપને કોના ઉપર ડાઉટ છે? મારે તો કોઈ બી અજ્ઞાત માણસો તમે જે હોય તમે પકડો બસ. વાતની વાત પકડ્યા, આરોપીને પકડો બસ. જે હશે તો આવશે, બીજું શું કરો હવે? બિલકુલ ધ્વની કે આરોપીઓને પકડવાની વાત છે. આ અગાઉ પણ તેમના પિતા ઉપર હુમલો થયો હતો, પરંતુ આરોપીઓ જે તે સમયે પોલીસ પકડથી દૂર હતા. પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ના કરવામાં આવી તેવું પણ હાલ લાગી રહ્યું છે. કારણ કે જો એક સપ્તાહ પહેલા પણ આ રીતના ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોય અને આરોપીઓને ત્વરિત પકડવામાં આવ્યા હોત તો જે બદારામ છે તે હાલ જીવિત હોઈ શકત. કારણ કે જે પ્રમાણે હુમલો કરવામાં આવ્યો, તેમને હથિયાર વડે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો, ત્યારબાદ ગત મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું ને તેમનું મોત નીપજ્યું છે. અન્ય તેમના સ્વજન આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું કે ગઈકાલે જે પ્રકારે બદારામજી ઉપર હુમલો કરવામાં આવ્યો, અત્યારે આ તમામ લોકો હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છો, તેમને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. શા માટે મૃતદેહ સ્વીકારવામાં નથી આવી રહ્યો? સર, અત્યારે એવું છે કે બધી સમાજમાં અત્યારે એક રોષ છે અને બધાની અંદર એક ડરનો માહોલ ઉભો થયો છે
કે જ્યારે મહિના પહેલા એ માણસ ઉપર જ્યારે મૃત્યુ કરવા એમને જે મારવા માટે જે કૃત્ય હતું તો એ બચી ગયા, એમના નસીબ હતા, પણ એના પછી 1 મહિનાનો સમય મળ્યો. પોલીસે આજ સુધી કોઈની ગિરફ્તારી કરી નથી. હવે આજે એમના પરિવારની અંદર એવો ડરનો માહોલ ઉભો થયો છે કે ભાઈ અત્યારે અમે લોકો બોડી લઈને ગામડે જતા રહીએ તો કાલે ઉઠીને પાછું એમના છોકરા ઉપર આવી રીતનો હુમલો થાય તો એની ખાતરી શું? એના સિવાય અમે સવારમાં 6 વાગ્યાથી આ બધી સર્વ સમાજ ભૂખી પ્યાસી અહીંયા આગળ બેઠી છે. હજી સુધી કોઈ ઉચ્ચ અધિકારી અથવા અહીંયાનું કોઈ એનું પ્રશાસન મોટો અધિકારી અથવા પોલીસથી કોઈ એવો અધિકારી અમારી જોડે વાત કરવા માટે કે પરિવાર જોડે વાત કરવા માટે કોઈ અહીંયા આવ્યું નથી. અમારે સર્વ સમાજની એક જ માંગણી છે, ઉચ્ચ લેવલના અધિકારીઓ અહીંયા પહોંચે અને લેખિતમાં એમને સાર્વજનિક જવાબ આપે કે ભાઈ ક્યાં સુધી આરોપીઓની ધરપકડ થાય, અને આરોપીઓને એમને જવાબ આપ્યા પછી બી આરોપીઓની ધરપકડ નહીં થશે તો સર્વ ગુજરાત મોદી સમાજ ધરણા ઉપર બેસશે અને હજારોની સંખ્યામાં અમે લોકો કમિશનર ઓફિસની જારબાઈ જઈને ધરણું આપીશું. અત્યારે અમારી માંગણી એ છે કે ઉચ્ચ લેવલના અધિકારીઓ અહીંયા આવે અને એમના પરિવાર જોડે વાત કરે. બાકી અમારી હજારોની સંખ્યામાં ભલે આજ હોય કે કાલ હોય કે મહિનો હોય જીવરાજ મહેતા હોસ્પિટલમાં બેઠી રહેશે, ભૂખીને પ્યાસી બેસી રહેશે જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી બોડીને ના તો પોસ્ટમોર્ટમ કરાવીશું ના અહીંયાથી બોડી આગળ લઈ જઈશું. બીજી બાજુ રાજ્યના ગૃહમંત્રી હોય કે અમદાવાદ શહેર પોલીસ હોય તેના દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવતા હોય છે. તમને લાગે છે તમામ લોકો સબ સલામત છે? સાહેબ એવું છે ને, અમે અહીંયાના ગૃહમંત્રીજીને બહુ માનતા હોઈએ છીએ, અહીંયાના પોલીસ પ્રશાસન ઉપર બી અમે બહુ વિશ્વાસ કરતા હોઈએ. અમારા માટે ગુજરાત એક પ્રવાસીઓ માટે બહુ સેફ જગ્યા અમે લોકો માનતા હોઈએ, અને ગુજરાતના અમદાવાદ જેવા નહેરુનગર જેવા ભરચક વિસ્તારમાં જેની દુકાનથી 10 કિલોમીટરના દાયરામાં 10 દુકાન છોડીને જેની પોલીસ ચોકી હોય ત્યાં માત્ર એને બાજુમાં ઉભા રહીને ફાયરિંગ કરી જાય, એના લીધે પૂરા ગુજરાતમાં અમારે જે પ્રવાસીઓ અહીંયા જેટલા બી કામ કરે છે બધા અંદર એક ડરનો માહોલ ઉભો થયો છે. તો ગુજરાત જેટલા બી અધિકારી છે અને ગૃહમંત્રી શ્રી છે એમને વિનંતી છે જલ્દીથી જલ્દી આરોપીની તમે ધરપકડ કરાવો, એક ઉચ્ચ લેવલની ટીમ બનાવો, એના માટે નવી ટીમ ગઠિત કરીને ક્રાઇમ બ્રાન્ચને કેસ સોંપીને બહુ જલ્દી આરોપીઓની ધરપકડ થાય ને એનામાં આ માણસને ન્યાય મળે ને સર્વ સમાજને ન્યાય મળે, આ સમાજની અપેક્ષા છે. બીજી બાજુ હાલ તે પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ જે બદારામજી હતા તેમના વડીલો પાર્જિત જમીન હતી તેનો એક વિવાદ હતો, તેને લઈને પણ આ હત્યા કરવામાં આવી હોય તેવી શંકા છે? નહીં સાહેબ, અમે એ બાબતમાં જરા બી કશું કહેવા નથી માંગતા. અમારા માટે જે બી આરોપી છે અજ્ઞાત છે, એ પરિવારનો શું વિષય છે એનાથી અમારે કઈ લેવા દેવા નથી. અમારા માટે જે બી આરોપી છે એ અજ્ઞાત આરોપી છે. આ સમાજ જે એકઠી થઈ છે એ જે અજ્ઞાત આરોપી છે એની ધરપકડ કરવા માટે થઈ છે કે જે બી આરોપી છે જલ્દીથી જલ્દી એની ધરપકડ કરે. બાકી અત્યારે અમે કોઈનું નામ નથી આપતા, અમારા માટે કોઈ આરોપી નથી. અમારા માટે જે આરોપી છે અજ્ઞાત આરોપી છે ને અમારી એ જ માંગણી છે કે એની ધરપકડ કરો. એક છેલ્લો પ્રશ્ન, જી, જ્યાં આપને જે માંગ છે તો જે માંગ પોલીસ અહીંયા આવે આપની સાથે ચર્ચા કરે, જો ચર્ચા ના કરવામાં આવે તો આપના દ્વારા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે, તો શું આપના દ્વારા મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તો શા માટે નહીં સ્વીકારવામાં આવે? જો અમારા માટે મૃત્યુ અત્યારે સ્વીકારીને અમારે બોડી લઈને રાજસ્થાન જવું પડે, એના પછી અમારે 15 દિવસની વિધિ હોય છે જે અમારા રીત રિવાજમાં હોય છે. અત્યારે બોડી લઈને એ ભાઈ ગામડે જતો રહે, કાલ ઉઠીને ગામડે જતા જ એનું અગર મૃત્યુ થઈ જાય કે એનું મર્ડર થઈ જાય તો એની સાહેબ ખાતરી શું? તો ઉચ્ચ લેવલના અધિકારીઓ આવીને પરિવાર જોડે મીટિંગ કરે, પરિવારને આશ્વાસન આપે, કેવી રીતની સિક્યુરિટી આપશે, કેવી રીતની એમના પરિવારની રક્ષા કરવા માટે એક ટીમ ગઠિત કરશે અને કેવી રીતે આરોપીઓની ધરપકડ કરશે. અમને સંતોષકારક જવાબ મળે એ બી કેટલા દિવસમાં કરી આપશે, એ દિવસો બી લેખિતમાં અમને લખીને આપે. અગર આટલા દિવસોમાં લેખિતમાં અગર એ આરોપીઓની ધરપકડ નહીં થાય તો અમે લોકો અત્યારે 500 કે 1000 જણ છીએ, 50,000 લોકો અમારા સમાજના મળીને અમે કમિશનર ઓફિસની બહાર ઉચ્ચ લેવલનું અથવા ગાંધીનગર વિધાનસભાની બહાર ઉચ્ચ લેવલનું ધરણું આપીશું. અમારે સર્વ સમાજની અત્યારે એક જ માંગ છે, આરોપીઓની ધરપકડ કરો. આખી સમાજમાં બહુ રોષ છે. બિલકુલથી ધ્વનિ, તો પરિવારજનો છે, સ્વજનો છે, તેમની એક જ માંગ હાલ સામે આવી રહી છે કે તેમનો જે મૃતદેહ છે તે હાલ સ્વીકારવામાં નહીં આવે, કારણ કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તેમના દ્વારા તેમને એક બાહેધરી આપવામાં આવે તેમજ તેમના પુત્રને સુરક્ષા આપવામાં આવે, કારણ કે આ અગાઉ પણ તેમના ઉપર ઘાતકી હુમલો થયો, ગઈકાલે મોડી રાત્રે પણ તેમની ઉપર હુમલો થયો અને આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે. જો આ પ્રકારની ઘટના રોજબરોજ બનતી હોય અને પોલીસ પ્રશાસન દ્વારા તેમને સલામતીના કઈ પુરાવા એટલે કે સલામતીની જો વાત કરવામાં નહીં આવે તો તેમના દ્વારા જે આ મૃતદેહ છે તે સ્વીકારવામાં નહીં આવે,
પરંતુ બીજી બાજુ ધ્વનિ જોવા જઈએ તો અમદાવાદ શહેરની અંદર હવે દિવસે ને દિવસે જે અસામાજિક તત્વોનો આતંક હોય, હુમલાખોરી હોય તેમજ ફાયરિંગના બનાવો હોય તે દિવસે ને દિવસે વધી રહ્યા છે. કારણ કે થોડાક સમય પહેલા જ માયકાના વિદ્યાર્થી ઉપર એક પોલીસ કર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેનું મોત નીપજ્યું. બીજી બાજુ અમદાવાદ ગ્રામ્યની અંદર જે NRI વૃદ્ધ હતા તેમની પણ હત્યા કરી દેવામાં આવી. એટલે કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની અંદર સબ સલામતના જે દાવા હતા તે પોકર સાબિત થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા જે નાઇટ પેટ્રોલિંગની વાતો કરવામાં આવી રહી છે તે પણ પોકર સાબિત થઈ રહી છે. કારણ કે જે નહેરુનગર વિસ્તારની અંદર જે ગઈકાલે મોડી રાત્રે બનાવ બન્યો છે તેની માત્ર 300 મીટરની દૂર પર, એટલે કે જે શાકભાજીના વેપારી બદારામજી હતા તેમની દુકાનથી માત્ર 300 મીટરના અંતર ઉપર ટાગોર હોલ પોલીસ ચોકી આવેલી છે. છતાં પણ જો આરોપીઓ દ્વારા આટલું સાહસ કરવામાં આવતું હોય ને હત્યાને અંજામ આપવામાં આવતો હોય તો પોલીસ ઉપર અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે અને સબ સલામતીના દાવા હાલ પોકર સાબિત થઈ રહ્યા છે. ધ્વનિ જી બિલકુલ, આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો આ જ વાસ્તવિકતા છે ગુજરાતની. ભલે વિકાસ મોડલની મોટી વાતો, પરંતુ ગુજરાતમાં રહેનારો નાગરિક જ જો સલામત હોવાનો અનુભવ નહીં કરે તો એ વિકાસ કયા કામનો છે? તો આ સાથે જ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં ગુનાખોરીનો વ્યાપ સતત વધતું જતું જોવા મળી રહ્યું છે. મહિલાઓની સુરક્ષા લઈને સવાલ, તો સાથે ચોરી લૂંટના બનાવો તો ઘણા સામાન્ય બની ગયા છે. તો હવે બાકી રહી જતું તો હત્યાના ગુનામાં પણ દિવસે અને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. તો આ સંદર્ભે ચર્ચા કરવા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે એમ ચૌહાણ કે જેઓ પૂર્વ IPS છે. એમ ચૌહાણજી, આપનું સ્વાગત છે GSTVમાં. થેન્ક યુ. ચૌહાણજી, જે રીતની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે, કદાચ દીકરીઓ તો ઘણા સમયથી અસુરક્ષિત હોવાનો અહેસાસ કરી રહી છે. ગુજરાતમાં નહીં પણ UP બિહારમાં રહેતી હોય તેવો અનુભવ સતત દીકરીઓને થાય છે. પરંતુ હવે ઓવરઓલ જે ગુના છે એ પણ વધી રહ્યા છે. હત્યાના કિસ્સા જે છે એ તો ચણા મમરાની જેમ સામે આવી રહ્યા છે. શું આ ગુજરાત છે અને શું આ વિકસિત ગુજરાત છે, સુરક્ષિત ગુજરાત છે? શું પ્રતિક્રિયા આપની? એક વાત સાચી છે કે છેલ્લા કેટલાક સમયથી આવા ગંભીર પ્રકારના ગુનાઓ વધતા જાય છે અને નાની બાબતોમાં, જૂની અદાવતોમાં, એવા કેસોમાં હત્યાના બનાવો જે બને છે એ ખરેખર ગુજરાત પોલીસની એક રીતે જોવા જતા એક નબળાઈ છે અને એ મને લાગે છે કે ટેમ્પરરી છે. આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી તો સારો એવો રસ લઈ રહ્યા છે, પણ પોલીસના જે ગ્રાસરૂટ લેવલ સુધી એ મેસેજ જવો જોઈએ કે આપણે એલર્ટ રહેવાનું છે, આપણું કામ વ્યવસ્થિત કરવાનું છે. દાખલા તરીકે આપણે જે કેસની ચર્ચા કરી રહ્યા છીએ કે એમને જૂની અદાવત છે, તો જૂની અદાવત હતી તો એમની સામે પ્રિવેન્ટિવ મેજર્સ એ જે તે વખતે લેવાવા જોઈતા હતા 151 નીચે અને બીજા જે કોઈ સંબંધિત કાયદા છે એના નીચે. તો આ બનાવ બનતો અટકાવી શકાય એવો હોત, કારણ કે 151માં પોલીસની સત્તા છે કે એને એરેસ્ટ કરે અને SDM સમક્ષ અથવા મામલતદાર સમક્ષ એને રજૂ કરે, એના જામીન લે અને જો પોલીસને એમ લાગે કે જામીન ઉપર છૂટ્યા પછી પણ આ માણસ વધારે આવું કંઈક ગરબડ કરી શકે એમ છે, ગુના કરી શકે એમ છે, તો એને જામીન ન મળે એ માટે પણ કાર્યવાહી થઈ શકે છે. અને આવી કાર્યવાહી થઈ હોત તો આ બનાવ બન્યો ન હોત. બીજી બાજુ જે આ લોકો એ મૃત વ્યક્તિની લાશ લેવાની જે ના પાડે છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, કારણ કે પોલીસ પોતપોતાની કાર્યવાહી તો કરતી હોય છે અને રાજસ્થાન પોલીસને પણ આ જાણ કરવી જોઈએ કે આ રીતે ડેડ બોડી લઈને તમારા વિસ્તારમાં આ લોકો આવી રહ્યા છે અને એમના ઉપર જાનનું જોખમ છે. અહીંયા એમના એક જણનું મર્ડર થઈ ગયું છે અને બીજા પણ હુમલા થઈ શકે એવું છે, તો ત્યાં પણ એમને રક્ષણ આપવું જોઈએ. અને છેલ્લી વાત જે અમને કહી કે અમને ઉચ્ચ અધિકારીઓ ઘણી વખતે બીજા અગત્યના કામોમાં રોકાયેલા હોય છે, એટલે કદાચ આવે ન આવે તો પણ મારું એવું માનવું છે કે ત્યાંના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અથવા એટલીસ્ટ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ એ લોકોએ આવી અને આ લોકોને આશ્વાસન આપવું જોઈએ. આશ્વાસનની સાથે નક્કર પગલાં શું લીધા એની પણ માહિતી આપવી જોઈએ અને શું લેવાના છે. હવે તારીખની વાત તો એવી છે કે તારીખ કંઈ કોઈની આપી શકાય નહીં, કારણ કે કોઈ માણસને ગમે ત્યારે એ છટકી જઈ શકે છે. ભારત બહુ મોટો દેશ છે
અને ઘણી બધી એટલે તારીખ ન આપી શકાય, પણ ચોક્કસ રીતે પ્રિવેન્ટિવ મેજર્સ લઈ શકાય. ચોક્કસ રીતે આ લોકો જે કોઈ પકડાયા છે અથવા વોચમાં છે એમને તાત્કાલિક પકડવાની, એની પોલીસે એ સાવચેતી રાખી અને એમને પકડી લેવા જી માટે ચૌહાણજી, બિલકુલ બિલકુલ આપની વાત સાથે સંમત છીએ. અને એક જ મિનિટ જી બિલકુલ. અને જે ઇન્વેસ્ટિગેશન છે એ પણ ઝડપી બનાવી અને ખરેખર જે આરોપી છે એમને પણ એરેસ્ટ કરવા જોઈએ. જી ચૌહાણજી, બિલકુલ આપની વાત સાથે સંમત છે. મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવો એ કદાચ યોગ્ય રસ્તો ન હોઈ શકે, પણ ન માત્ર આ કિસ્સામાં આપણે અનેક વાર જોતા હોઈએ છીએ જ્યારે પણ આવી હત્યાનો કેસ સામે આવતો હોય છે ત્યારે આવા અવારનવાર સ્ટેટમેન્ટ સામે આવતા હોય છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ, અથવા તો ન્યાય મળવાની બાહેધરી નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. તો શું હવે લોકોમાં પોલીસની કામગીરી પર એક શંકા જોવા મળી રહી છે? કારણ કે આવું કોઈ વ્યક્તિ કેમ કરે? જો એને વિશ્વાસ હોય કે મને ન્યાય મળવાનો જ છે તો હું મારા સ્વજન જેને મેં ગુમાવ્યા છે એમનો કેમ મૃતદેહ ન સ્વીકારું? પરંતુ એક અસંતોષની લાગણી સિસ્ટમ સામે, પોલીસ સામે લોકોમાં જોવા મળી રહી છે. આ વાત સાથે આપ કેટલા સંમત થઈ રહ્યા છો? આપની વાત સાથે હું 50% જેટલો સંમત છું, પણ જે આ બોડી ન લેવી અને એ છે ને એ પોલીસ ઉપર દબાણ લાવવાની એક ટેક્ટિક છે. અને દબાણ અને દેખીતી વાત છે, જે માણસનો કુટુંબમાં કોઈ એક જણનું અકુદરતી રીતે આ રીતે ખૂનથી કે એ રીતે મોત થયું હોય તો એમની જે ભાવનાઓ છે એ આહત થાય, એ હકીકત જ છે. પણ સાથે સાથે પોલીસની પોતાની પણ એ મર્યાદાઓ હોય છે. કઈ પોલીસે કોઈ જાદુગર નથી કે એકાએક એમને સ્વપ્ન આવે કે ભાઈ આ જે ગુનેગાર છે અહીં છે, ચલો એને જઈને પકડી લઈએ. એટલે પોલીસ પણ પોતપોતાની રીતે સક્રિય હશે, એ દરેક વાત કહેવાની હોતી નથી. આજે તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ જ્યારે આવા બનાવો બનતા હોય છે ત્યારે ટોળું એકદમ ભેગું થઈ જતું હોય. એ ટોળામાં પોલીસના LIB ના માણસો, પોલીસ સ્ટેશનના અને એ જે તે ડીસીપી હોય એના પોતાના ખાસ માણસો હોય, એ ટોળાની અંદર મિક્સ થતા હોય છે. અને ટોળામાં કઈ જાતની વાતો થતી હોય છે, કોણ ક્યાં છે, કઈ રીતે ક્યાં કોની ભાગી જવાની શક્યતાઓ છે, એ બધી માહિતી પોલીસ કલેક્ટ કરતી જ હોય છે. અને આ જે કામ છે બાતમીદારોનું છે. એટલે બાતમીદારો પણ આ રીતે બાતમી મેળવી અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં સંબંધિત પોલીસ અધિકારીઓને એ બાતમી આપતા હોય છે. અને એ રીતે એ પકડાઈ જતું. છતાં એક વસ્તુ હકીકત છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આ પ્રકારના ક્રાઇમનું પ્રમાણ વધી ગયું છે. અને મને એમાં લાગે છે કે આ કદાચ એ એક કૌટુંબિક અદાવતનો, જમીનનો કે જે કોઈ કેસ હોય એ, પણ એના માટે એક આપણું આ પ્રોહિબિશન છે. ડ્રગ ટ્રાફિકિંગ હમણાં ગુજરાતમાં વધી ગયું છે. પછી જે અમુક નેતાઓ મારફતે જે હેટ્રેડ સ્પીચ આ તે જે થતું હોય છે, એની પણ ઘણી બધી અસર સમાજ ઉપર થતી હોય છે કે અમારા નેતાઓ જ આવું કહે છે તો ચાલો આપણે પણ એવું કરીએ. એટલે અને જે સમાજસેવી સંસ્થાઓ છે એમની પણ આમાં ફરજ બની જાય છે કે કારણ કે એમને પણ સરકાર તરફથી ગ્રાન્ટ અને બીજી મદદ મળતી હોય છે. એટલે એ લોકોએ પણ આમાં સક્રિય થઈ અને આ જે ઉશ્કેરાયેલા લોકો હોય બંને પક્ષે, એમને શાંત પાડવાની કોશિશ કરવી જોઈએ. અને કે ભાઈ કાયદો પોતાનું કામ કરે જ છે. બની શકે છે એમાં ક્યારેક મોડું થાય, પણ છતાં પોલીસ પોતાની રીતે સક્રિય હોય છે. તો પોલીસનું મનોબળ પણ તૂટી ન જાય એ રીતે જ આ લોકોએ કામગીરી કરવી છે. હવે 50,000 માણસો માની લો કે એ કહે છે કે પોલીસ કમિશનરની ઓફિસ પાસે અમે ભેગા થઈશું, તો ધારો કે 50,000 માણસો ભેગા થાય કે 5 લાખ માણસો ભેગા થાય, એનાથી કઈ એ ગુનેગાર પકડાઈ જવાનો નથી. ઓન ધ કોન્ટ્રરી, એ લોકો ગુનેગાર ક્યાં હોઈ શકે છે, કોણ એને મદદ કરે છે, એના કયા આંકડા, એ માહિતી પોલીસને આપે છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતના કતાર ગામમાં જાહેર રસ્તા પર હત્યાના બનાવના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગાડી સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ યુવક પર રીતસરની પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, એટલેથી પણ ન અટકતા યુવકને 150 મીટર જેટલો ઢસેડવામાં આવ્યો, જેના પગલે તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે. સાહિસ, ગુનાખોરીના ગ્રાફ વધવામાં સુરત તો ઘણું આગળ જોવા મળી રહ્યું છે, ચિંતાજનક વિષય. સાથે આ જે ઘટના છે કતારગામની કે જ્યાં પિકઅપ વાન ચડાવી દેવામાં આવી, 150 મીટર સુધી એ વ્યક્તિને ઢસેડવામાં આવ્યો અને હવે એ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. શું વિગતો મળી રહી છે? પોલીસની કામગીરી ક્યાં સુધી પહોંચી છે? બિલકુલ ચોક્કસપણે ધોની, જે રીતના દિવસે ને દિવસે હત્યાના બનાવો સુરત શહેરની અંદર પણ યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે વધુ એક નજીવી બાબતે હત્યાનો બનાવ કતારગામ વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે. ગાડી સાઈડ પર લેવા બાબતે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ પિકઅપ વાન ચાલક દ્વારા બાઇક ચાલકને ધસડી દેવામાં આવ્યો હતો અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર બાબતના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે. સીસીટીવીના આધારે પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર બાબતને જોતા પિકઅપ વાન ચાલકની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બોનેટ પર બેસાડી તેને ઘસેડવામાં પણ આવી રહ્યા છે એવું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પરંતુ સુરત શહેરની અંદર અવારનવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દિવાળી બાદ સૌપ્રથમ દ્રશ્યો પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો, તે પણ સીસીટીવી સામે આવ્યા હતા. ત્યારબાદ જે રીતના હત્યાના બનાવ પણ સામે આવ્યો હતો. બીજી તરફ બેસ્તાન વિસ્તારની અંદર બુટલેગર દ્વારા પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પીસીઆર વાનને ટક્કર મારી દેવામાં આવી હતી. સમગ્ર બાબતને જોતા બુટલેગરની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી હતી. બીજી તરફ અઠવા વિસ્તારની વાત કરવામાં આવે તો અઠવા વિસ્તારની અંદર પણ 4 વર્ષની બાળકીનું અપહરણની ઘટના સામે આવી હતી. અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતે પોલીસે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મોટા પાયે પોલીસ દ્વારા આરોપીઓની તો ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ શહેરની અંદર અવારનવાર લૂંટ હત્યાના બનાવો પણ યથાવત જોવા મળી રહ્યા છે. જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો સબ સલામત, મહિલાઓ સહિત સબ સલામતના દાવા જોવા મળી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા શું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ. આંકડાઓ સતત વધતા જઈ રહ્યા છે. પરિવારજનો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે. લોકો અસલામતીનો અનુભવ કરી રહ્યા છે. તો તંત્ર શું કરી રહ્યું છે એ સવાલ થાય એ સ્વાભાવિક બાબત છે. સબ સલામતના મોટા દાવા, પરંતુ વાસ્તવિકતા ઘણી જ ખતરનાક જોવા મળી રહી છે. આ બુલેટિનમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું. રજા આપશું. નમસ્કાર.